હે ગાઈસ, કેમ છો? મજામાં ગાઈસ? તો ફરી એકવાર મોટો બ્લોગ લઈને આવી ગયો છું. અને આ જ બ્લોગના અંદર આપણે વાત કરવાના છે ગાઈસ હેન્ડલના બારામાં. તો હેન્ડલ આપણે એક્સચેન્જ કરવાના છે પેશન પ્રો બાઇકમાં. તો ચાલો હેન્ડલ તમને બતાવો અને હેન્ડલને જોઈ લો તમે. ગાઈસ તો જો આ એઝેડ બાઇકનું હેન્ડલ છે અને આ હેન્ડલને આપણે પેશન પ્રો બાઇકના અંદર ઇન્સ્ટોલ કરવાના છે. અને જો આની કન્ડિશન જો આ મેં છે ને ભંગારમાંથી 100 રૂપિયાનું લીધું હતું. તો થોડુંક કાર્ડબાટ છે આના અંદર, કેમ કે ભાઈ જૂનો માલ છે તો થોડું ઘણું કાર્ડબાટ તો હશે જ ને ગાઈસ. અને મસ્ત હેન્ડલ છે, બહુ તાકાતવાળો હેન્ડલ છે, કેમ કે આના પર હું ઊભો રહી ગયો તો ગાઈસ એક જગ્યાએ પર રાખીને. ને આ હેન્ડલના અંદર છે ને આવું કંઈ આવતું નથી કે આના અંદર મેં નટબોલ કરાવી લેતા. જે સાઈડ આરીસા આવે ને એના માટે નાખવા માટે સાઈડ મિરર છે, શું કહું તમને, વગેરે વગેરે સમજી શકો છો. તો આના અંદર સાઈડ ઓલા બી આવે, સ્પોર્ટ કારોમાં આપણે સ્પોર્ટ બાઇકના અંદર આવે ને, મોટી બાઇક હોય એના અંદર આવે. તો આ હેન્ડલને છે ને આપણે પેશન પ્રો બાઇકના અંદર ઇન્સ્ટોલ કરવાના છે. અને આ હેન્ડલ કેવું મસ્ત છે હેન્ડલ, જો જોઈ શકો છો ને તમે. ચાલો તો ઓલું હેન્ડલને એક્સચેન્જ કરીએ આપણે ને ઓલું હેન્ડલ તમને બતાડું. ને આ હેન્ડલ જોઈ લીધું તમે, ચાલો તો એક્સચેન્જ કરીને તમને બતાડું. તો ગાઈસ આપણે છે ને આ હેન્ડલ નીકાળીને આ હેન્ડલ લગાડવાનું છે. જોજો કેટલું મસ્ત લાગશે ને હેન્ડલ લગાડ્યા પછી કેટલું લાગશે એ તો તમે મને કમેન્ટ કરીને જણાવજો. જે આ ટાઈપનું લુક આવશે થોડું. ચાલો ફિટ કરીને પછી તમારાથી મળીએ ગાઈસ. ચાલો. અને ગાઈસ આના અંદર નીકાળવા માટે કંઈ બધી સહેલું જ છે, કંઈ ભારી કામ નથી. આના અંદર આ નીકાળી લેવાનું, આ ખોલી લેવાનું અને પછી આ ખોલી લેવાનું. ને આ તો ઢીલું જ પડ્યું છે, કેમ કે ઓલા હેન્ડલના અંદર લાગે છે ને, તો એના માટે કરીને ઢીલું રાખવું પડે આને. આને છૂટું જ રહે ઓલામાં બી, કેમ કે અહીં ડિસ્ક બ્રેક આવે ને એના કારણે અહીં પકડાઈ જાય છે ગાઈસ. તો જ્યાં છૂટું જ પડ્યું છે તો ફટાફટ નીકળી જશે. અને હેન્ડલ ખોલશો એટલે ને હેન્ડલના 4 બોલ છે એનો ખોલી લેવાના એલંકી બોલથી. અહીંયા પાનું લાગી જાય ને આના અંદર 2 એલંકી બોલ આવે ને અહીં ડિસમિસ લાગી જાય છે. ને આને તો ખેંચશો એટલે બરાબર આવી જશે. હું એકાદથી વિડીયો ઉતારું છું ને એકાદથી ખેંચું છું એટલે મેળ નથી આવતો. તો ચાલો તમને હેન્ડલ ફિટ કરીને મળું પાછો. તો ગાઈસ જો આપણે હેન્ડલ છે ને નીકાળી લીધું છે. જો અહીંયા હેન્ડલ પડ્યું છે અને આ બધી નેટ બોલ વગેરે પડ્યા છે અહીંયા પાનું બાનું ને આ બધી પાર્ટ ખુલી ગયા છે અંદર. આ વરસાદ ચાલુ છે ને એના અંદર આપણે છે ને કામ કરીએ છીએ. જો વરસાદ ચાલુ છે તેના અંદર આપણે કામ કરીએ છીએ ગાઈસ. તો એ પાણીના છાંટા બી છે, જો જોઈ શકો છો તમે. અને વાઇઝર ઉપર બી પાણીના છાંટા છે. જો એટલે વરસાદની અંદર આપણે કામ કરીએ છીએ ગાઈસ, કેમ કે આપણે નવરા તો ઓછા જોઈએ છે આપણે. હે ગાઈસ તો હેન્ડલ લગાડવાના બાદ આ ટાઈપનું લુક આવે છે ગાઈસ. જોઈ શકો છો કેટલું મસ્ત લુક છે, કેટલું મસ્ત લુક લાગે છે. હેન્ડલ કેટલું સોડ લાગે છે ને, ઓલું કેટલું એટલું ઊંચું આવે, અહીંયા પૂગી જાય છે. અહીંયા એના જે વાક્ય હોય છે ને એ અહીંયા પૂગી જાય છે, એટલા મોટા મોટા હોય છે. અને જો કેટલું રસ્તા ઉપરથી બી કેટલું મસ્ત લાગે છે, તમને બતાવો. મસ્ત આવે છે, કેટલું શાનદાર આવે છે કે નીચે દેખાય છે, મસ્તીનું લાગે છે આ લુક. અને જો આપણી ગાડી છે, મસ્ત લાગે છે લુક ગાઈસ. તો હેન્ડલનું વિડીયો કેવું લાગ્યું મને કમેન્ટ કરીને જણાવજો. આપણે થોડું વિડીયો શૂટ કરવા માટે બરાબર આવ્યા હતા. અને આ હેન્ડલનું વિડીયો કેવું લાગ્યું, કઈ ટાઈપનું મેં ફિટિંગ કર્યું એટલે તમને ન જણાવ્યું, પણ થોડું નટબોલ વગેરેનું મેં જણાવી દીધું તમને. અને આ હેન્ડલ મસ્ત હેન્ડલ છે. अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे मुठिया पहनने जाना है. बाय. वो है